સીતારામ મિત્રો, હું ઈશાની આપનું સ્વાગત કરું છું મારી ચેનલ ધી ગુજરાતી ગર્લમાં. વનમાં સીતાજીને તરસ લાગે છે. પ્રભુ શ્રી રામ એમના માટે પાણી ગોતે છે. આખા જંગલમાં ચારેય બાજુ ગોતતા એમને પાણી ક્યાંય નથી જડતું. આવીને એક જગ્યાએ ઊભા રહી જાય છે. ત્યાં એક મોર આવે છે અને મોર એમને કહે છે, પ્રભુ, થોડીક દૂર એક જળાશય છે, એક સરોવર છે જેમાં પાણી છે, તમે મારી પાછળ પાછળ આવો. મોર ઉડે છે. ઉડતા ઉડતા એ પોતાના પંખમાંથી એક એક પીછું નાખતો જાય છે, જેથી પ્રભુ શ્રીરામ એમની પાછળ પાછળ આવી શકે. થોડાક દૂર જતાં એક સરોવર પ્રભુને દેખાય છે. એમાંથી પાણી લઈ એ માતા સીતા પાસે જાય છે. માતા સીતાને પાણી પાય છે. પણ બીજી તરફ મોર મૃત્યુ પામી હોય છે. મોરને આવી હાલતમાં જોઈ અને પ્રભુ શ્રીરામ પોતાના ખોળામાં એમને લઈ અને એમને કહે છે, તારું આ ઋણ, તારું આ ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલું. હું આવતા જન્મમાં તારું આ ઉપકાર ચૂકવીશ. જ્યારે પ્રભુ શ્રીરામ કૃષ્ણ અવતારમાં આ ધરતી પર અવતરે છે, આ ધરતી પર આવે છે, ત્યારે એ પોતાના મુગટમાં, પોતાના માથા ઉપર એમને સ્થાન આપે છે. એટલે જ કહેવાય છે મિત્રો, કોઈ દિવસ કોઈનો ઉપકાર ભૂલવો નહીં. જો ભગવાન થઈને એક મોરનો ઉપકાર ભગવાન ભૂલી ના શકતા હોય તો આપણે તો એક મનુષ્ય છે, આપણે પણ કોઈનો ઉપકાર ભૂલવા નહીં. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, કોમેન્ટ જરૂર કરો. સીતારામ.